અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શહેરમાં નશાકારક પદાર્થોના બેફામ વેચાણ સામે મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ, ગાંજાની હોમ ડિલિવરી થઈ રહી છે। વધુમાં પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં નવા બાળકોને પણ ડ્રગ્સ વહેંચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપો મહિલાઓ દ્વારા કરાયો હતો। થરાદના મહાજનપુરા લેડાઉ ગામના રસ્તે એક હાઈવો ડમ્પર પલટી ગયું હતું। વરસાદી પાણીના ભેજના કારણે પાકો ડામર રોડ દબાઈ જતા ઘટના બની હતી। લેડાઉ ગામે મુખ્ય રસ્તે ભરાયેલ વરસાદી પાણીમાં બુરાણ કરવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી માટે મટીરીયલ ભરેલું ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું। રોડની બંને સાઈડમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ભેજને કારણે અચાનક રોડ ફાટી જતા ડમ્પરની નીચાણવાળા ભાગે ખેતર તરફ પલટી ગયું હતું। ડમ્પર પલટવાની શરૂઆત થતાં ચાલકે કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો હતો। બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા। રાત્રિ રોકાણ બાદ સંઘ આગળ વધતા બુધવારની સવારે માટે કાળમુખી સાબિત થઈ। માળિયા પીપળિયા હાઈવે પર ચાચા વદરડા ગામમાં પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ભરેલા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધા હતા। આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। ત્યારે આ ઘટનાને કંપારિત છોડાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા મનોજ ઉપાધ્યાયની પ્રદેશ યુવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક અંબાજી ખાતે યોજાયેલી બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકમાં કરાઈ। આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાંથી 400થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બેઠકમાં સમાજના વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી।